હેલો મિત્રો. હા, જય શ્રી કૃષ્ણ. જય હર હર ગંગે, હર હર મહાદેવ. તો હવે આપણે રાફ્ટિંગ માટે આવી ગયા છીએ અહીંયા. રિવર રાફ્ટિંગ માટે ઋષિકેશ. સતીશભાઈ ગાઈડને ખબર છે કે રાફ્ટિંગમાં વાગેલું છે. હા, એ પાણો વાગી ગઈ. અમે રાફ્ટિંગ દવા રાફ્ટિંગ ને બધું સામગ્રી અને અમારી હારે છે આ બધા લોકો. આ રાફ્ટિંગ વાળા ભાઈ છે. 16 કિલોમીટર કા રાફ્ટિંગ હોગા ગાઈસ. આપણે વાહે આ કોટન પાછું કાંઈ વાંધો નહીં. આ બધા અમારે હારે છે. હા, હાલો આજ તો છોટા પાડી દેવાના. રાફ્ટિંગ રિવર રાફ્ટિંગ. ગંગા રિવર રાફ્ટિંગ. અમારી હારે છે. ગુજરાતીમાં કે રાફ્ટિંગ માં નહીં ખબર પડે. ગુજરાતીમાં શું કહેવાય? બોટ ને લઈને નદીમાં જવાનું છે. અને એમાં આપણે ધમસકડી કરવાની છે. અને અમારી હારે 5 બીજા લોકો છે. ગાઈસ બોલેરો ઉપર ચડી ગયા ચડી ગયા છે. જો આ કાકા છે, વહીવટ કરે છે. બહુ આપણે જવાનું છે. 5 જણા અમારી હારે છે ગાઈસ. 16 કિલોમીટર. 16 કિલોમીટર. હવે તમને અંદર જઈને બતાવી કે શું છે એમ. અહીંથી અમારો બોલેરો જાય, પછી ત્યાં અંદર નદીના કિનારે ત્યાંથી બધું થાય. હાલો બાય. ગાઈસ અમે આમાં ડાઇવિંગ કરશું, રાફ્ટિંગ કરશું અને ધમસકડી મચાવશું. બાય મળીએ. હાલો મિત્રો, આપણે આવી ગયા છીએ. અને શું કહેવાય, રિવર રાફ્ટિંગ સાઇટ ઉપર. એટલે કે આપણે આમાં જવાનું છે. હવે ગંગા નદીમાં અમે રિવર રાફ્ટિંગ કરશું 16 કિલોમીટર. ફૂલ એડવેન્ચરસ મિત્રો. વાહ. હલો મિત્રો, તો આપણે અહીંયા આવી ગયા છીએ જ્યાંથી અમારી જર્ની શરૂ થાય છે આ રાફ્ટિંગની. તો સતીશભાઈ છે અને યોગેશભાઈ છે. તમે જો વ્યૂ જો, ખાલી મસ્ત વ્યૂ છે. જો તમને ઝૂમ કરીને બતાવું. આ રાફ્ટિંગ માટેનું અમારું છે. અહીંથી શરૂ થાય. હા ભાઈ, હા જેકેટ પહેર્યું તમે. નીચે સબકો લેટ હો. હા કોઈ બાત નહીં. આ અમારી રાફ્ટિંગ માટેની બોટ છે. અને હવે અમે આમાં બધું જેકેટ પહેરવાનું છે ને એવું કીધું છે, તો જેકેટ પહેરી લઈએ. મારું જો બોલો સતીશભાઈ. જેકેટ પહેરીને આપણે જશું નદીમાં રાફ્ટિંગ હાટું. હાલો પછી હાલો કાકા કહે છે પછી. હલો મિત્રો, હવે અમે જઈએ છીએ અંદર. હાલો રેડી. આપણે શરૂ કરીએ છીએ, પછી નહીં ઉતરે. હવે અંદર જઈને પછી અમે હેલ્પ કરી લઈએ. હાલે બંધ કરી દો. ગમે મિત્રો, અમે આવી તો ગયા છીએ, એટલે પોગીને જ ગયા છીએ. પછી એક બ્રેક પડ્યો છે, ખાલી આ બ્રેક છે 10 મિનિટનો. ત્યાં ચા બા પીને પાછું અમે શરૂ કરશું. આ બહુ મજા આવે છે રિવર રાફ્ટિંગ મિત્રો ગંગામાં. હા કુતિકભાઈ, અમારી બોટ એકવાર તો ઊંધી પડી ગઈ હતી. એકવાર ઊંધી પડી ગઈ. બહુ મજા આવી. ને. ઓહો, એથી ધ્રુવદાર આ ઠીકલી સડી ગઈ ને. અમે મોવડી હતા એમાં અમે બે મોવડી હતા. બે ગુજરાતી છો કે ભાઈ એલા પણ આઈ જાઓ. आओ सर आओ, थोड़ा मैच बना दो सर. इधर मत sin theta is equal to नहीं वन मारो होते मारो इनो આવે તો કરી લે. એમ આ બસ દોડું લેતા કોનો ડાર્લિંગ દિખાઓ લાવો जल्दी ऊपर आ जाओ. आगे रेड जोन है. રેડ ઝોન. હેલો ગાઈસ, હવે રાફ્ટિંગ કરીને કંટાળી ગયા, થાકી ગયા. હવે આપણે જઈએ છીએ રાફ્ટિંગમાં. બહુ મજા આવી, પણ ત્યાં શું કહેવાય પાણી ને એવું બધું, એટલે વિડીયો શૂટિંગ ન કરીએ કામી. પણ તોય અમે ફોટા બોટા એવા અમુક પાડેલા છે, જે આમાં ક્લિપ મૂકી દઈશું. વિડીયો ઉતારેલા છે. હવે જઈએ છીએ આપણે ગાંડી મોજ. આપણે ક્યાં જઈએ છીએ? નહીં એલા રામઝુલા જઈએ છીએ.
જોયા રાખો બનાવ્યો વિડીયોમાં. હલો મિત્રો, આ રામ ઝૂલામાં હેલા તો ઝૂલા જેવું લાગ્યું. ઝૂલે છે પુલ, જો હલે આખો પુલ હલે. હા જોરદાર છે. યોગેશભાઈ આપણે શૂટિંગ કર્યા છે અને આપણે હાલા જઈએ છીએ. સતીશભાઈ બોલો, કેમ તમને મજા આવી કે નહીં? રાફ્ટિંગ જો હું તમને બતાવું. ઉભા રહો, મજા આવી. ઉભા રહો, રાફ્ટિંગનું બતાવું તમને. જો ઓલા લોકો આવે છે આવડા. ના ના ફોન થોડો પડે ભાઈ. આ રાફ્ટિંગ વાળા છે, દેખાય? એ રાફ્ટિંગ વાળા અહીંયા આવે છે બોટમાં. આખો પુલ હલે છે. ઝૂલામાં જોઈ લો લોકો હાલા જાય છે. બહુ બધા ગુજરાતી અમારા કાકા મળી ગયા. હાલો હાલો જોઈ લો ને ગંગા મૈયાની જય. આજુબાજુ પહાડી વિસ્તાર બધો, નદી, જોરદાર શુદ્ધ પાણી છે એકદમ. ગંગા મૈયાની જય હો. હાલો હાલો આ ઝૂલાની હાલ્યા જઈએ આપણે. હેલો મિત્રો, તો અમે જમી લીધા અહીંયા હોટલમાં. હમણાં છોટીવાલા રેસ્ટોરન્ટમાં. અને હવે અહીંયા આલુ ટિક્કી ખાવા માટે આવી ગયા છે. જો આ કાકા આલુ ટિક્કી બનાવે, સતીશભાઈ લીધી છે, બનાવે છે હજી. અને આપણે આલુ ટિક્કી ખાઈ લઈએ પછી પાછા બ્લોગમાં મળીએ. અને ત્યાં હરિદ્વાર લખી ને અહીંયા આવ્યા હતા જમીને તો આપણને દાદા મળી ગયા. આપણે બોમ્બેના ગુજરાતી દાદા છે. સુરતમાં કામ પડે હા તો મને કોલ કરો. શાના માટે ખબર? નાસ્તામાં ખાવ. હું તમને પૈસા મોકલાવું બેંકના થ્રુ અને તમારે ત્યારે પરચેસ કરીને પૂરો કરવાનો. હા તો હું મોકલાવીશ. અમે સુરતી ને અને હમણાં તો નાન હું અથવા જ રહું છું. ફરસાણ ને બધું બહુ ભાવે. આવ્યો ઉભર હતો. હવે તમારું નામ થયું બરોબર. અથવાથી કે મજૂર. હેલો ગાઈસ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. હવે અહીંયા આપણે દેહરાદૂનમાં આજની રાતે રોકાઈ ગયા છીએ અને કાલ સવારે મસૂરી માટે નીકળશું. કેપિટલ ઓફ ઉત્તરાખંડ ધ કેપિટલ ઓફ ઉત્તરાખંડ દેહરાદૂન. તો હવે દેહરાદૂનથી હવે કાલ સવારે અમે નીકળશું મસૂરી માટે. We are only 35 kilometer away from Mussoorie. મસૂરી ઇંગ્લિશ પાવરફુલ. English powerful. We are So- in professional course. વી આર ઇન અ પ્રોફેશનલ કોર્સ, રાઈટ. તો અમે અહીંયા દેહરાદૂનમાં હોટલમાં રાત્રિ રોકાણ કર્યું છે. જો અમારી હોટલ આવે છે, અમે તમને ત્યાં લઈ જઈએ ને પછી દેખાડીએ રૂમ તમને. બધું બતાવીએ કેમ છે કેમ નહીં. આ બજાર છે દેહરાદૂન દેહરાદૂનની. આવો તો તમે થોડુંક મોબાઈલનું ધ્યાન રાખવું પડે કેમ કે અહીંયા આપણે અજાણા સિટીમાં છીએ તો મોબાઈલ કોઈ જૂટી ગયું છે તો ખબર ન રહી કે પાછળ તો થોડાય નહીં કંઈ. એટલે હાથમાં રાખવો પડે, સરખો સાઈડમાં હાલવો પડે. તો અમારી હોટલ આવે જ છે હવે આગળ. બોલો યોગેશભાઈ, શું કહેશો? તમને કેવું લાગ્યું છે દેહરાદૂન? અમે અહીંની ગલીમાં બધા ફેર્યા પછી અહીંયા લોકલ પણ, નાસ્તો ને એવું જે બધું કર્યું. વેજીટેરિયન લોકો હોય એને ખાવામાં થોડીક સાવચેતી રાખવાની. સાવચેતી રાખી. ખબર ન પડે આપણને કે આમાં વેજ છે કે નોન વેજ, પૂછીને ખાવું એટલે પડે. એકવાર પૂછવું કે પ્યોર વેજ છે કે નહીં. ઘણા Pure veg લોકો ઈંડાને પણ વેજમાં ગણે છે એટલા માટે. ઈંડા એ બધી સબ્જીમાં આપણને નોનવેજ આવે, ખબર ન હોય કે આ વેજ છે કે નોનવેજ એમ. તો પૂછીને ખાવું પડે કેમ કે અહીંયા બધે નોનવેજ વધારે હાલે છે. તો એવું છે. હા મિત્રો, બોલો સતીશભાઈ, તમારે કંઈક એવું છે? હા એવું જ છે. બોલો. સાચી વાત છે. સાચી વાત તો છે, 100% સાચી વાત છે. આપણે અહીંથી આઈસ્ક્રીમ બાઈસ્ક્રીમ ખાશું નહીં? શરદી થઈ જાય નહીં? શિયાળો છે મિત્રો. તો હું જરાક સાખી લઉં તો કેમ થાય? નહીં તો આરે સાક્ષી. આઈસ્ક્રીમ ના આઈસ્ક્રીમ અમને શિયાળામાં ભાવ છે. ગિયાની હા જાયેલા ભાઈ, તને ઉતાળ છે નહીં થઈ ગઈ? ઉપર 2 મિનિટ આઈસ્ક્રીમ જોતા. ગિયાનીમાં અમે કેન્ડી ખાવાનો વિચાર છે. બતાવવાની છે ઘડી કેટલી ભાવ જો. હાલો અમે દુકાનમાં જઈને અલગ અલગ ફ્લેવર છે, પસંદ કરીએ છીએ કયું લેવું એમ. 95નું મૂકો. મિત્રો તો ભાઈ આ 2 આઈસ્ક્રીમ લઈ લીધું છે. આપણને તો ભાવતું નથી એટલે આપણે નહીં ખાતા. સ્નેપુ પહેલાં લે હે. સ્નેપુ પહેલાં લે હે પછી ખાહે આ કૂતરાવ. પહેલાં સ્નેપુ લે હે. યસ મિત્રો, દેખાવ ઇઝ ધ રિયાલિટી. દેખાવો કરવા વાળા છે આ મિત્રો. દેખાવ આ મારી પાસે કોઈ દી એવું નહીં, તમે જોવો.
મિત્રો એકવાર હોટલની રૂમ આ ફરવા આવ્યા ને એ દેખાવો કરવા જ ફરવા આવ્યા છે પેજ છે બીજાની રૂમમાં ગળીને એમ કહેશું અમારે સમજાણું આ ફરવા આવ્યા ને એ દેખાવો જ કરવા આવ્યા છે મિત્રો ઓય આમ હાલને લા ના જઈને ખાવ ને ઓય એવું છે મિત્રો હવે આપણે હોટલે તો પોગી ગયા ઠેલા ને એવું મૂકી ગયા હતા પછી આઈસ્ક્રીમ ને એવું ખાવા ગયા હતા કમલ હોટલ ને હોટલ બતાવું આપણે પછી આઈસ્ક્રીમ ખાવા આવ્યા હતા ठंडी बहुत है मित्रों टाइट से बहु दूर रहे तू खोले तू काले आप रूम देख सकते हो रूम जो કપડે વીકવાઈ તો આપણી રૂમ છે અહીંયા રાખી લીધી છે દેહરાદૂનમાં આપણે રૂમ ચાલો મિત્રો